ક્યારે વિચાર્યું છે કે કોઈ જંગલી પ્રાણી અને મનુષ્ય વચ્ચે કેવો સંબંધ હોઈ શકે? ભારતમાં ખબર છે, એક એવો સમુદાય છે જે પેઢીઓથી સાપને પોતાના પરિવારનો જ એક હિસ્સો માનતો આવ્યો છે. તો ચાલો આજે આપણે આ મદારીઓની અનોખી દુનિયામાં એક નજર કરીએ. એક એવી પરંપરા જે આજે કહો કે ઇતિહાસ અને આધુનિક કાયદાની વચ્ચે ફસાઈ ગઈ છે. પણ શું આ ખરેખર શક્ય છે? મતલબ કે એક ઝેરીલો સાપ અને એક માણસ, શું એમની વચ્ચે પ્રેમ અને વિશ્વાસનો સંબંધ હોઈ શકે? સાંભળવામાં કદાચ થોડું વિચિત્ર લાગે, બરાબર ને? પણ મદારી સમુદાય માટે આ જ એમના જીવનનો પાયો છે. ચાલો આ સંબંધને જરા નજીકથી જોઈએ. આ છે આર્યનાથ, અને એમના માટે સાપ એ ખાલી પ્રાણીઓ નહોતા. ના, એ તો એમના પરિવારના સભ્યો જેવા જ હતા. એમની આખી દુનિયા જ આ સાપની આસપાસ વણાયેલી હતી. આ કોઈ કામધંધો નહોતો, આ તો એકદમ અતૂટ બંધન હતું. અને જુઓ, આર્યનાથનો સાપ સાથેનો આ સંબંધ કોઈ એક વ્યક્તિની વાત નથી. ના, આ તો એક વારસો છે જે પેઢીઓથી એમના લોહીમાં વહેતો આવ્યો છે. આર્યનાથના આ શબ્દોમાં જ એમની આખી ઓળખ છુપાયેલી છે. મદારી હોવું એ ખાલી એમનો વ્યવસાય નહોતો, એ તો એમનું અસ્તિત્વ હતું. આ વારસો એમને એમના દાદા પરદાદા પાસેથી મળેલી એક એકદમ અમૂલ્ય ભેટ જેવો હતો. અને આ ખાલી બીન વગાડવાની કળા નહોતી હો, આ તો જ્ઞાનનો આખો ખજાનો હતો કે ભાઈ સાપને ઓળખવા કઈ રીતે, એમના ઝેરને કેમ સમજવું, અને સૌથી અગત્યનું, એમની સાથે રહેવું કઈ રીતે. આ બધું જ જ્ઞાન પિતા પાસેથી દીકરાને મળતું અને આમ પેઢીઓ સુધી સચવાતું આવ્યું હતું. તો સવાલ એ છે કે આ વારસામાં એવું તો શું જ્ઞાન છુપાયેલું હતું? ચાલો હવે એ રહસ્યો પરથી પડદો ઉઠાવીએ જે ફક્ત આ મદારીઓ જ જાણતા હતા. સામાન્ય રીતે આપણા મનમાં સાપનો કેટલો બધો ડર હોય છે નહીં? આપણે તો એવું જ માનીએ કે બધા જ સાપ ઝેરી હોય. પણ મદારીઓનું જ્ઞાન આનાથી ક્યાંય આગળ હતું. એમને ખબર હતી કે ભારતમાં સેંકડો પ્રકારના સાપમાંથી ખાલી 4 જ જાતિના સાપ એવા છે જે ખરેખર જીવલેણ હોય. અને બસ આ જ જ્ઞાન એમને નિર્ભય બનાવતું હતું. અને આ છે એ 4 ખતરનાક સાપ: નાગ એટલે કે કોબ્રા, કાળોતરો, રસેલ્સ વાઇપર અને સો-સ્કેલ્ડ વાઇપર. હવે જુઓ, આપણા જેવા સામાન્ય માણસ માટે તો કદાચ આ બધા સાપ એક સરખા જ લાગે, પણ મદારીઓ તો એમને દૂરથી જ એમની ચાલ અને રંગ પરથી તરત ઓળખી લેતા હતા. પણ આ મદારીઓનું જ્ઞાન ખાલી મનોરંજન પૂરતું નહોતું. એ લોકો તો જાણે સમુદાયના રક્ષક પણ હતા. અને આ વાત જાણીને કદાચ નવાઈ લાગશે કે એમને એ પણ ખબર હતી કે સાપના ડંખનો ઈલાજ એના ઝેરમાં જ છુપાયેલો છે, અને એ લોકો એમાંથી દવા પણ બનાવતા. આ એમની આવડત અને સાપ પ્રત્યેના આદરનો સૌથી મોટો પુરાવો છે. એ લોકો સાપના ઝેરી દાંતને એટલી સાવચેતીથી કાઢતા કે સાપને સહેજ પણ નુકસાન ન થાય. એમનો હેતુ સાપનું શોષણ કરવાનો હતો જ નહીં, પણ એની સાથે હળીમળીને રહેવાનો હતો. તો આ જે કળા અને જ્ઞાનની આપણે વાત કરી રહ્યા છીએ, એ કોઈ એક વ્યક્તિનું નહોતું. એ તો એક આખા સમુદાયની ધરોહર હતું. અને આ સમુદાયે પોતાની આખી ઓળખને એક સુંદર નૃત્યમાં ઢાળી દીધી છે, જેનું નામ છે કાલબેલિયા નૃત્ય. આ કલાના વાહક છે કાલબેલિયા લોકો. આ એ જ સમુદાય છે જેમની પૂરેપૂરી ઓળખ જ સાપ સાથે જોડાયેલી છે, અને તેઓ ખૂબ ગર્વથી પોતાને મદારી કહે છે. અને એમના નૃત્યમાં તો આ સંબંધ જાણે જીવંત થઈ જાય છે. કાલબેલિયા નૃત્યની દરેક મૂવમેન્ટ, દરેક વળાંક સાપની લહેરાતી ચાલની જ નકલ કરે છે. આ ખાલી એક ડાન્સ નથી, આ તો સાપને આપવામાં આવેલી એક શ્રદ્ધાંજલિ છે. એમની કળાના દરેક પાસામાં સાપની છાપ દેખાય છે. પછી ભલે એ બીનનું સંગીત હોય કે નૃત્યની મુદ્રાઓ, બધું જ સાપ સાથેના એમના અતૂટ સંબંધનો એક ઉત્સવ છે. કહી શકાય કે આ જ એમના જીવનનું સંગીત છે. પણ પછી અચાનક એક દિવસ આ સંગીત જાણે બંધ થઈ ગયો. એક નવો કાયદો આવ્યો અને એમની સદીઓ જૂની પરંપરા પર એક મોટો પ્રશ્નાર્થ મુકાઈ ગયો. કાયદો એકદમ સ્પષ્ટ હતો. હવેથી કોઈ પણ જંગલી પ્રાણીઓને પકડી કે રાખી શકશે નહીં. કાલબેલિયા સમુદાય માટે તો આ એક બહુ મોટો આઘાત હતો. વિચારો, જે પ્રાણીઓ એમના પરિવારનો ભાગ હતા, એમને જ રાખવા હવે ગેરકાયદેસર હતું. એમની આખી જીવનશૈલી જાણે એક ઝાટકે ગેરકાયદેસર બની ગઈ. અને આ બદલાવ કેવો હતો એ અહીં સ્પષ્ટ દેખાય છે. કાયદા પહેલાં એ લોકો સમાજનો એક સન્માનિત હિસ્સો હતા. પોતાની કળાથી લોકોનું મનોરંજન કરતા. અને કાયદા પછી એમની આજીવિકા અને ઓળખ બંને છીનવાઈ ગયા. જે વારસોએ પોતાની આવનારી પેઢીને આપવા માંગતા હતા, એ જ હવે એક ગુનો બની ચૂક્યો હતો.
તો જ્યારે કોઈ પરંપરા પર જ પ્રતિબંધ લાગી જાય ત્યારે એનું ભવિષ્ય શું? શું એ પરંપરા ત્યાં જ ખતમ થઈ જાય કે પછી કોઈ નવો રસ્તો શોધે? ચાલો જોઈએ કે કાલબેલિયા સમુદાય આ મોટા પડકારનો સામનો કેવી રીતે કરી રહ્યો છે. એમની સામે જે રસ્તો છે એ આ ભૂલભુલામણી જેવો જ ગૂંચવાયેલો અને અનિશ્ચિત છે. અહીંથી બહાર નીકળવાનો કોઈ સીધો સાદો રસ્તો નથી. સવાલ એ છે કે તેઓ પોતાની સંસ્કૃતિને બચાવશે કઈ રીતે? અને આ પડકારનો જવાબ એમણે પોતાની કળાના બીજા પાસાઓને દુનિયા સામે લાવીને આપ્યો છે. હવે તેઓ સાપ વગર ફક્ત પોતાના બીનના સંગીત અને અદ્ભુત નૃત્યથી દુનિયાનું મનોરંજન કરે છે. એમણે સમય સાથે પોતાની જાતને બદલી તો છે, પણ એ વાત પણ સાચી છે કે એમની ઓળખનો એક બહુ મોટો હિસ્સો કાયમ માટે ખોવાઈ ગયો છે. અને આખી વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. જ્યારે કોઈ સંસ્કૃતિની મૂળ પરંપરા જ એની પાસેથી છીનવી લેવામાં આવે ત્યારે એ સંસ્કૃતિ ટકી કઈ રીતે શકે? અને આ સવાલ ફક્ત કાલબેલિયા સમુદાયનો નથી, પણ દુનિયાભરની એવી અસંખ્ય પરંપરાઓનો છે જે આધુનિકતા અને પરિવર્તનના વમળમાં ક્યાંક ફસાઈ ગઈ છે.